FY BCom સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 1 માં આગળ 9 દાખલા જોઈ ગયા. બરાબર. હવે દાખલા નંબર 10 જોઈએ. તો દાખલા નંબર 10 માટે રકમ જોઈએ. કેશવ અને કેતવ 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા પેઢીના ભાગીદારો છે. પેઢીનો ધંધો ખરીદી લેવા કિશન કંપની લિમિટેડની સ્થાપના દરેક ₹10 નું એક એવા 10,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણથી કરવામાં આવી. તારીખ 31/3/2016 રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. બરાબર. હજી જોઈએ રકમ ટેલી કરીએ બીજી વાર. કેશવ અને કેતવ 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા પેઢીના ભાગીદારો છે. પેઢીનો ધંધો ખરીદી લેવા કિશન કંપની લિમિટેડની સ્થાપના દરેક ₹10 નું એક એવા 10,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણથી કરવામાં આવી. તારીખ 31/3/2016 રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. હવે આપણને પેઢીનું પાકું સરવૈયું આપે છે. બરાબર. જોતા જઈએ પેઢીનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકતો અને રકમ. મૂડી દેવા બાજુ આપે છે મૂડી. કેશવની મૂડી આપે છે 1,25,000, કેતવની મૂડી આપે છે 75,000. બંનેનો ટોટલ 12ની કોલમમાં આપે છે 2 લાખ. પછી સામાન્ય અનામત આપે છે 20,000. નફા નુકસાન ખાતું આપે છે 8,000. લેણદારો આપે છે 40,000. બેંક ઓવરડ્રાફ્ટ આપે છે 32,000 અને દેવી હુંડીઓ આપે છે 20,000. બરાબર. મિલકતો બાજુ આપે છે જમીન મકાન 80,000, યંત્રો 40,000, સ્ટોક 60,000. દેવાદારો ઇનર કોલમમાં 40,000 આપે છે. 40,000 માંથી ધાલખાદ અનામત 5,000 બાદ કરે છે, એટલે 12ની કોલમમાં દેવાદારો 35,000. રોકાણો 70,000, લેણી હુંડીઓ 30,000, રોકડ 5,000. બંને બાજુનો ટોટલ આપે છે 3,20,000. બરાબર. એના પછી તેઓના વેચાણની શરતો નીચે પ્રમાણે હતી. એમાં પહેલો હવાલો કે છે પેઢીની પાઘડીની કિંમત ₹28,000 આંકવામાં આવી. બરાબર. પેઢીની પાઘડીની કિંમત ₹28,000 આંકવામાં આવી. બીજો હવાલો એવું કહે છે જમીન મકાન, સ્ટોક અને દેવાદારો અનુક્રમે ₹1 લાખ, ₹50,000 અને 32,000ની કિંમતે તથા રોકડ અને યંત્રો સિવાયની બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવી. એટલે રોકડ અને યંત્ર લેતા નથી. બાકીની બધી મિલકતો છે એ ચોપડે કિંમતે લઈ લે છે. એના પછી ત્રીજો હવાલો આપે છે બેંક ઓવરડ્રાફ્ટ સિવાયની તમામ જવાબદારીઓ ચૂકવવાનું કંપનીએ સ્વીકાર્યું. પેઢીનો વિસર્જન ખર્ચ કંપનીએ ભોગવવાનો છે. બરાબર. શું કહે છે તો કે બેંક ઓવરડ્રાફ્ટ સિવાયની તમામ જવાબદારીઓ ચૂકવવાનું કંપનીએ સ્વીકાર્યું અને પેઢીનો વિસર્જન ખર્ચ છે એ કંપનીએ ભોગવવાનો છે. ચોથો હવાલો આપે છે ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરપાઈ થયેલા 16,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમે અને 12%ના ₹48,000ના ડિબેન્ચર્સ અને બાકીની રોકડ રકમ ચૂકવવાની છે. બાકીની રોકડ રકમ એવું કીધું એટલે આપણને ખબર છે કે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત હોય અને બાકીની રોકડ રકમ ગોતવા માટે ખરીદ કિંમતમાંથી અવેજ બાદ કરીએ એટલે બાકીની રોકડ રકમ મળે. બરાબર. હજી એકવાર ટેલી કરીએ. ચોથો હવાલો ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરપાઈ થયેલા 16,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમે અને 12%ના ₹48,000ના ડિબેન્ચર્સ અને બાકીની રોકડ રકમ ચૂકવવાની છે. પાંચમો હવાલો આપે છે ભાગીદારોએ શેર તથા ડિબેન્ચર નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના હતા. તફાવતના હવાલા રોકડમાં કરવાના છે. બરાબર. આ હવાલો ન કહે તો આપણે એ જ કરીએ છીએ કે ભાગીદારોના શેર હોય અને ડિબેન્ચર છે. બરાબર. ડિબેન્ચર નવા આવ્યા અહીંયા કે ભાગીદારોના શેર અને ડિબેન્ચર છે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાના હોય અને તફાવતના હવાલા આપણે રોકડમાં કરવાના છે. છઠ્ઠો હવાલો કહે છે કે પેઢીએ યંત્રો ₹35,000માં વેચ્યા અને બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી આપ્યો. પેઢીએ યંત્રો 35,000માં વેચ્યા અને બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી આપ્યો. વિસર્જન ખર્ચ ₹2,000 થયો. બરાબર. પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. આપણે જરૂરી ખાતા તૈયાર કરવાના છે. બરાબર. પણ હજી પાકા સરવૈયા ઉપર ફોકસ કરીએ. આ રકમ સામે રાખવાની થશે અને આપણે દાખલાની ગણતરી શરૂ કરીશું. બરાબર.
આપણે પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાના છે, બરાબર. તો જરૂરી ખાતા બનાવીએ, બરાબર. એમાં આપણે બનાવીએ છીએ પહેલું આપણું ખાતું માલ મિલકત નિકાલ ખાતું, બરાબર. દાખલા નંબર 10 પહેલું બનાવ્યું છે આપણે માલ મિલકત નિકાલ ખાતું, વિગત રકમ, વિગત અને રકમ, ઉધાર અને જમા, બરાબર. એ જ રીતે આપણે બીજું ખાતું બનાવ્યું છે ભાગીદારોના મૂડી ખાતા, એમાં વિગત કેશવ કેતવ, વિગત કેશવ અને કેતવ, બરાબર. એના પછી આપણે ત્રીજું ખાતું બનાવ્યું છે રોકડ અને બેંકનું ખાતું, વિગત રકમ, વિગત રકમ. ચોથું ખાતું બનાવ્યું છે આપણે નવી કંપની કિશન લિમિટેડનું ખાતું, વિગત રકમ, વિગત રકમ. અને એના પછી આપણે બનાવ્યું છે પાંચમું ખાતું કિશન લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું, વિગત રકમ, વિગત રકમ. અને છઠ્ઠું ખાતું આપણે બનાવવાનું થશે કિશન લિમિટેડના 12% ડિબેન્ચર્સનું ખાતું, બરાબર. અવેજમાં ડિબેન્ચર પણ આપે છે, વિગત રકમ, વિગત અને રકમ. 6 ખાતા બનાવવાના થશે, બરાબર. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે વર્કિંગ નોટ તૈયાર કરવી પડશે. બાકીની રોકડ રકમ કીધી એટલે પહેલાં ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડશે, બરાબર. વર્કિંગ નોટ નંબર 1, ચોખ્ખી મિલકતો. અને ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બરાબર. નીચે હેડિંગ આપીએ કુલ મિલકતો. હવાલા ચેક કરતા જઈએ કઈ કઈ મિલકતો છે એ સ્વીકારે છે. તો સૌથી જ પહેલા હવાલામાં કહે છે કે પેઢીની પાઘડીની કિંમત ₹28,000 રાખવામાં આવી. તો પાઘડી 28,000, બરાબર. એના પછી બીજું પાઘડીની કિંમત આપે છે આપણને નવી કિંમત 28,000, બરાબર. પછી એના પછી આપે છે આપણને જમીન મકાન, પછી ત્રીજું આપે છે સ્ટોક, ચોથું આપે છે દેવાદારો, બરાબર. બીજા હવાલામાં એવું કહે છે જમીન મકાન, સ્ટોક અને દેવાદારો અનુક્રમે 1,50,000 અને 32,000ની કિંમતે લઈ લે છે, બરાબર. રોકડ અને યંત્રો લેતા નથી. રોકડ અને યંત્ર સિવાયની બાકીની મિલકતો છે એ ચોપડે કિંમતે લઈ લેવાની થશે, એવું બીજું હવાલો કહે છે. તો બાકીની મિલકતો જોઈએ. બાકીની મિલકતો કઈ કઈ રહી? દેવાદારો લેવાના થશે, બરાબર. દેવાદારો આપણને નવી કિંમતે આપેલા જ છે એટલે દેવાદારો નવી કિંમતે લઈ લીધા. દેવાદારની કિંમત 32,000 આપે છે. બાકી રોકાણો છે એ લેવાના થશે, બરાબર. આપી દઈએ પાંચમી મિલકતોમાં રોકાણો, એ ચોપડે કિંમતે લેવાના થશે. રોકાણો આપે છે 70,000ના, બરાબર. એના પછી છઠ્ઠી લેણી હુંડી લઈ લેવી. લેણી હુંડી આપે છે આપણને ચોપડે કિંમતે 30,000, બરાબર. આ સિવાય હવે રોકડ બેંકને યંત્ર નથી લેતી, તો એ સિવાયની બધી જ મિલકતો છે એ આવી ગઈ, બરાબર. ટોટલ કરીએ કુલ મિલકતો 28,000, 1,50,000, 32,000, 70,000 અને 30,000. ટોટલ થાય 3,10,000, બરાબર. આ કુલ મિલકતોનો ટોટલ થઈ ગયો. હવે એમાંથી બાદ કુલ દેવા, બરાબર. કુલ દેવામાં પહેલું લઈશું લેણદારો. કુલ દેવા જવાબદારી તો બધી જ લઈ લે છે, બરાબર. અહીંયા એવું કહે છે કે બેંક ઓવરડ્રાફ્ટ સિવાયની તમામ જવાબદારી ચૂકવવાનું કંપનીએ સ્વીકાર્યું અને પેઢીનો વિસર્જન ખર્ચ કંપનીએ ભોગવવાનો છે. એટલે ઓવરડ્રાફ્ટ સિવાયના બાકીના બધા દેવા છે એ લઈ લે છે. તો લેણદારો આપ્યા છે આપણને 40,000ના. બીજું આપ્યું છે દેવી હુંડી. દેવી હુંડી છે 20,000ની, બરાબર. 40,000 અને 20,000નો ટોટલ થશે 60,000. આ બંને દેવાનો ટોટલ 12ની કોલમમાં લઈ લીધું 60,000. 3,10,000માંથી 60,000 બાદ કરીએ એટલે આપણને મળશે 2,50,000, બરાબર. આ શું થઈ ગયું? તો કે ચોખ્ખી મિલકત, બરાબર. ચોખ્ખી મિલકત 2,50,000 પ્લસ એમાં આપણે વિસર્જન ખર્ચ કરીશું. શું કામ? તો કે અહીંયા આપણને વિસર્જન ખર્ચ માટે કીધું છે
કે પેઢીનો વિસર્જન ખર્ચ છે એ કંપની ભોગવે છે અને વિસર્જન ખર્ચની કિંમત આપણને આપી છે 2000, બરાબર. એટલે હવે આપણને 2,52,000 મળશે, બરાબર. એ ચોખ્ખી મિલકત થઈ ગઈ અને આપણી ખરીદ કિંમત થઈ ગઈ, બરાબર. શું કામ? તો કે અહીંયા કીધું છે કે બાકીની રોકડ રકમ, બરાબર. એટલે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત બરાબર 2,52,000, બરાબર. હવે આપણે વર્કિંગ નોટ નંબર 2 કરીએ, બરાબર. બાકીની રોકડ રકમ ગોતવીએ. વર્કિંગ નોટ નંબર 2, બાકીની રોકડ રકમ, એમાં કુલ ખરીદ કિંમત કેટલું આવ્યું? તો કે 2,52,000, બરાબર. એમાંથી બાદ કુલ અવેજ, એમાં પહેલો અવેજ આપે છે ઇક્વિટી શેર મૂડી રૂપે, બરાબર. ઇક્વિટી શેર મૂડીમાં પહેલા તો 16,000ના ઇક્વિટી શેર છે, બરાબર. દરેક રૂપિયા 10 એટલે 1,60,000, બરાબર. અને પ્લસ શેર પ્રીમિયમ 1,60,000ના 10% આપણને કરવાના છે. જો અહીંયા એવું કહે છે કે 16,000 ઇક્વિટી શેર, બરાબર. અને પહેલા પેરેગ્રાફમાં એવું કીધું છે કે સ્થાપના દરેક રૂપિયા 10નું એક એવા 10,000 ઇક્વિટી શેરની કરે છે. એટલે 16,000 ગુણ્યા 10 કરીએ એટલે 1,60,000 થશે, બરાબર. અને 1,60,000ના 10% કરીશું પ્રીમિયમ, શેર પ્રીમિયમ 10%, બરાબર. 1,60,000ના 10% કરીએ એટલે 16,000, બરાબર. એટલે ટોટલ આપણને ઇક્વિટી શેરનો અવેજ કેટલો થાય? તો કે 1,76,000, બરાબર. પહેલો અવેજ થાય 1,76,000. બીજો અવેજ આપે છે 12%ના ડિબેન્ચર્સ, બરાબર. 12%ના ડિબેન્ચર્સ કેટલાના આપે છે? તો કે 48,000ના, બરાબર. અહીંયા આપણને એવું હવાલો કહે છે ચોથો કે ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરપાઈ થયેલા 16,000 ઇક્વિટી શેર, 10% પ્રીમિયમે અને 12%ના રૂપિયા 48,000ના ડિબેન્ચર્સ અને બાકીની રોકડ રકમ ચૂકવવાની છે, બરાબર. તો 2,52,000માંથી 1,76,000 અને 48,000 બાદ કરીએ એટલે 28,000 રૂપિયા વધે. એ થઈ ગઈ બાકીની રોકડ રકમ, બરાબર. આ આપણી વર્કિંગ નોટ થઈ ગઈ, બાકીની રોકડ રકમ. એટલે અવેજમાં ઇક્વિટી શેર મૂડી આપે છે, 12%ના ડિબેન્ચર્સ આપે છે અને બાકીની રોકડ રકમ આપે છે, બરાબર. હવે આપણે બધા ખાતાની ખતવણી કરીએ, બરાબર. એમાં આપણે પહેલું ખાતું બનાવ્યું છે માલ મિલકત નિકાલ ખાતું. તો પહેલી આમ નોંધ આપણે શું કરીએ છીએ? તો કે જે તે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે જઈને બંધ કરીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં તો જમીન મકાન, ત્યાં આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તો જે તે મિલકતો ખાતે. તો પાકા સરવૈયામાં જોવાનું. હવે પાકા સરવૈયામાં આપણે બધી વિગતો પૂરી કરીએ એ પહેલાં ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આપણે બાકી આગળ લાવ્યા, બરાબર. અને બાકી આગળ લાવ્યા એમાં કેશવની મૂડી 1,25,000ની છે અને કેતવની મૂડી કેટલી છે? તો કે 75,000ની. 1,25,000 અને 75,000 ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. અને રોકડ બેંકનું ખાતું બનાવ્યું છે, ન્યાય આપણે ઉધાર બાજુ લખી નાખીશું બાકી આગળ લાવ્યા. આ પાકા સરવૈયામાં છે જ 5,000, બરાબર. હવે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જે તે મિલકતો છે એ બધી મિલકતોના ખાતા બંધ કરીએ, આપી દઈએ. સૌથી પહેલાં તો આપણે જમીન મકાન આપી દેવું પડશે. જમીન મકાન પાકા સરવૈયામાં એની બાકી છે 80,000. પછી આપી દઈએ યંત્રો, યંત્રોનું બાકી બતાવે છે 40,000. એના પછી સ્ટોકની બાકી બતાવે છે 60,000. એના પછી દેવાદારોની બાકી આપે છે 35,000. એના પછી આપી દઈએ રોકાણોની બાકી આપી દઈએ 70,000. એના પછી આપી દઈએ લેણી હુંડીઓ, બરાબર. લેણી હુંડીની બાકી આપે છે 30,000.
આ બધી જ મિલકતો હતી એ બધી મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતે જઈને બંધ કર્યા. હવે એવી જ રીતે આપણે બીજી આમ નોંધ કરવાની થશે કે જે તે દેવા જવાબદારી છે અને માલ મિલકત નિકાલ ખાતે જઈને બંધ કરીશું. તો આમ નોંધ એની થાય કે દેવા જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જોઈએ માલ મિલકત નિકાલ ખાતામાં દેવા જવાબદારીના નામ લેણદારો આપે છે 40,000ની બાકીના. બેંક ઓવરડ્રાફ્ટ લેતા નથી પણ એનું ખાતું છે એ માલ મિલકત નિકાલ ખાતે જઈને બંધ તો કરવું જ પડે કારણ કે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું આપણે બનાવતા નથી અલગથી. દેવી હુંડીઓ બરાબર કેટલાની છે તો કે 20,000ની. બરાબર. એના પછી હવે માલ મિલકત નિકાલ ખાતે જઈને આપણે દેવા જવાબદારી અને જે તે મિલકતોના ખાતા બંધ કર્યા. હવે પાકા સરવૈયામાં જોવાય કે આપણને ત્રીજી આમ નોંધ શેની કરીએ છીએ તો કાંઈ અનામત કે એવું કંઈ આપ્યું છે તો કે હા સામાન્ય અનામત 20,000ની આપી છે, નફા નુકસાન ખાતું 8,000નું આપ્યું છે. તો એ ભાગીદારના મૂડી ખાતે જઈને પહેલાં તો બંધ કરવું પડે. બરાબર. તો એના માટે આપણે આમ નોંધ આપી દઈએ. આમ નોંધ શું થશે તો કે અત્યાર સુધી સામાન્ય અનામતની બાકી નફા નુકસાનની બાકી છે એ જમા હોય. હવે એને બંધ કરવું હોય તો આમ નોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે કેશવની મૂડી ખાતે અને તે કેતવની મૂડી ખાતે. ભાગીદારોના મૂડી ખાતા જમા આવ્યા. અહીંયા આપણે જમા બાજુ લખી નાખીએ સામાન્ય અનામત. પ્રમાણ બેયનું કેટલું થશે તો કે 3:1. બરાબર. 20,000ની બાકી છે. 20,000ને 3:1માં વેચીએ એટલે કેશવના ખાતે 15,000 અને કેતવના ખાતે આવે 5,000. બરાબર. એ જ રીતે નફા નુકસાન ખાતાને વેચી દઈએ. બરાબર. એને પણ 3:1માં વેચવાનું થશે તો નફા નુકસાન ખાતું બતાવે છે 8,000નું. 8,000ને 3:1માં વેચીએ એટલે 6,000 અને 2,000. બરાબર. આ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું હતું એ શું કર્યું આપણે તો કે ભાગીદારોના મૂડી વચ્ચે વેચી દીધા. બરાબર. એના પછી આપણે શેની આમ નોંધ કરીએ છીએ તો કે ખરીદ કિંમત માટેની આમ નોંધ કરીએ છીએ. બરાબર. તો ખરીદ કિંમત માટેની આમ નોંધ કરીએ તો આમ નોંધ શું થશે તો કે નવી કંપની કિશન લિમિટેડ ખાતે ઉધાર ખરીદ કિંમતની કિંમત તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. તો નવી કંપની કિશન લિમિટેડનું ખાતું આપણે બનાવ્યું છે. બરાબર. એમાં ઉધાર બાજુ મારે લખવું પડશે નવી કંપની કિશન લિમિટેડના ખાતે માલ મિલકત નિકાલ ખાતે કાઉસમાં ખરીદ કિંમત અને ખરીદ કિંમતની ગણતરી કરી કેટલી એવી તો કે 2,52,000. બરાબર. માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ આપી દઈએ. માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ ત્યાં લખીએ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ ત્યાં લખીએ નવી કંપની કિશન લિમિટેડ ખાતે કાઉસમાં ખરીદ કિંમત કેટલી છે 2,52,000. બરાબર. અને હવે જે અવેજ મળે છે એના માટેની આમ નોંધ કરી દઈએ. બરાબર. તો અવેજ માટેની આમ નોંધ શું કરવાની થશે તો અવેજમાં આપે છે ઇક્વિટી શેર, ડિબેન્ચર અને રોકડ બેંક. બરાબર. તો આમ નોંધ એ રીતની થશે કે નવી કંપની કિશન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર, નવી કંપની કિશન લિમિટેડના 12% ડિબેન્ચર ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર તે નવી કંપની લિમિટેડ ખાતે. બરાબર. તો ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે કરવાનું થશે, ડિબેન્ચર ખાતે કરવાનું થશે, રોકડ બેંક ખાતે કરવાનું થશે અને જમા છે નવી કંપની કિશન લિમિટેડ ખાતે 3 ઉધારના નામ લખવાના થશે. તો એક પછી એક આપણે આમ નોંધ કરતા જઈએ. બરાબર. આપણે સૌથી પહેલાં તો કિશન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે આમ નોંધ કરવી પડશે કે અવેજ ઇક્વિટી શેરનો કેટલો આપે છે તો કિશન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ત્યાં મારે લખવું પડે નવી કંપની કિશન લિમિટેડ ખાતે ઇક્વિટી શેરનો અવેજ કેટલો આપે છે 1,76,000નો. બરાબર. પછી ડિબેન્ચર એ આપે છે કંઈક તો કિશન લિમિટેડના ડિબેન્ચર ખાતે ઉધાર કરવું પડશે ન્યાય લખવું પડે નવી કંપની કિશન લિમિટેડ ખાતે 48,000નો ડિબેન્ચર આપે છે. બરાબર. અને રોકડ બેંક કઈ આપે છે તો રોકડ બેંક ખાતે ઉધાર લખવું પડશે ત્યાં લખવું પડે નવી કંપની કિશન લિમિટેડ ખાતે કેટલાનું આપે છે તો કે બાકીની રોકડ રકમ ગોઈતી કેટલી આવી તો કે 28,000. બરાબર.
અને હવે મારે જમા આપવું પડે તો નવી કંપની કિશન લિમિટેડના ખાતામાં 3 ઉધાર કર્યા એનું લખવું પડે. ઇક્વિટી શેર ખાતે 1,76,000, 12% ડિબેન્ચર ખાતે 48,000 અને રોકડ બેંક ખાતે કેટલા તો કે 28,000. એટલે અહીંયા ને અહીંયા જો નવી કંપની કિશન લિમિટેડનું ખાતું બંધ થઈ જાય. 2,52,000 અને જમા સાઈડનો ટોટલ 1,76,000, 48,000 ને 28,000 એટલે એ પણ 2,52,000. બરાબર. અહીંયા નવી કંપની કિશન લિમિટેડનું ખાતું થઈ જાય પૂરું. બરાબર. અને સાથે ને સાથે ઇક્વિટી કિશન લિમિટેડના ઇક્વિટી શેર છે. બરાબર. એના માટે આપણને પાંચમો હવાલો એવું કહે છે કે ભાગીદારોએ શેર તથા ડિબેન્ચર નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના હતા અને તફાવતના હવાલા છે એ રોકડમાં કરવાના છે. પાંચમો હવાલો તો વેચી દઈએ ભાગીદારોમાં. કિશન લિમિટેડના ઇક્વિટી શેરને પહેલાં આપણે વેચી દઈએ. બરાબર. કિશન લિમિટેડના ઇક્વિટી શેર તો ત્યાં આપણે બેમાં વેચવું પડે. કેશવના મૂડી ખાતે કાઉસમાં આપી દઈએ 1,76,000 ગુણ્યા 3/4. 3:1 પ્રમાણ છે. બરાબર. 1,76,000 ગુણ્યા 3/4 એટલે ત્યાં આવશે 1,32,000 અને કેતવના મૂડી ખાતે 1,76,000 ગુણ્યા 1/4 એટલે આપી દઈએ 44,000. બરાબર. બંને બાજુનો ટોટલ 1,76,000, અહીંયા પણ 1,76,000. હવે આમનું શું કર્યું હોય આપણે તો કે કિશન લિમિટેડના ઇક્વિટી શેરમાં આપણે ત્યાં જમા બાજુ લખ્યું કેશવના મૂડી ખાતે ને કેતવના મૂડી ખાતે. તો આમનું એ રીતના થઈ હોય કેશવના મૂડી ખાતે ઉધાર 1,32,000, કેતવના મૂડી ખાતે ઉધાર 44,000, તે કિશન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 1,76,000. એટલે આ ખાતું અહીંયા પૂરું થઈ ગયું. અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે આપણે આપવાની થાય. બરાબર. ભાગીદારોના મૂડી ખાતે આપણે આપી દઈએ. ઉધાર બાજુ આપવાનું થશે. જો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ ત્યાં લખવું પડે કિશન લિમિટેડના શેર ખાતે. બરાબર. 1,32,000 કેશવમાં અને કેતવમાં 44,000. બરાબર. એ જ રીતે આપણે ડિબેન્ચરના ખાતા બંધ કરવા પડશે તો ડિબેન્ચરને એ જ રીતે આપી દઈએ. બરાબર. પાંચમો હવાલો આપણને કીધું છે કે શેર અને ડિબેન્ચર છે ભાગીદારોને નફા નુકસાનમાં વેચી દેવાના. તો અહીંયા 12%ના ડિબેન્ચર 47,000 છે એને આપી દઈએ પહેલાં કેશવના મૂડી ખાતે. કેશવના મૂડી ખાતે 48,000 ગુણ્યા 3/4 એટલે 36,000 અને કેતવના મૂડી ખાતે 48,000 ગુણ્યા 1/4 એટલે 12,000. બરાબર. અહીંયા પણ ડિબેન્ચરનું ખાતું ટેલી થઈ જાય 48,000 અને 48,000. આમનું શું કર્યું હોય આપણે કેશવના મૂડી ખાતે ઉધાર 36,000, કેતવના મૂડી ખાતે ઉધાર 12,000, તે કિશન લિમિટેડના 12%ના ડિબેન્ચર ખાતે. બરાબર. 48,000. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે એમાં ઉધાર બાજુ આપી દઈએ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. બરાબર. ત્યાં લખવું પડે કિશન લિમિટેડના 12%ના ડિબેન્ચર ખાતે. કેશવમાં લખીશું 36,000, કેતવમાં લખીશું 12,000. બરાબર. એના પછી આપણને છઠ્ઠો હવાલો એવું કીધું કે પેઢીએ યંત્રો 35,000માં વેચ્યા. યંત્રો વેચી દે છે. આમનું શું થાય તો યંત્ર વેચી દે. બરાબર. એના માટે આમનું શું થાય તો કે રોકડ બેંક ખાતે ઉધાર કેટલામાં વેચે છે 35,000માં. તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આપણે આપવું પડશે. ત્યાં આપી દઈએ માલ મિલકત નિકાલ ખાતે કાઉસમાં યંત્ર વેચાણ
કેટલામાં વેચે છે તો કે 35,000માં, બરાબર। અને આની બીજી અસર આપણી દઈએ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ, ત્યાં લખવું પડે રોકડ બેંક ખાતે યંત્ર વેચાણ કેટલામાં વેચે છે તો કે 35,000માં, બરાબર। એના પછી છઠ્ઠા હવાલામાં આગળ કહે છે કે પેઢી યંત્રો 35,000માં વેચ્યા અને બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી આપે। બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે 32,000નો, એ ચૂકવવાનું થાય તો આમનું શું થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, બરાબર। તે રોકડ અને બેંક ખાતે, તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખવું પડશે રોકડ બેંક ખાતે કાઉસમાં BOD ચૂકવી, બરાબર। કેટલામાં ચૂકવે છે તો કે 32,000નું બેંક ઓવરડ્રાફ્ટ છે। અને આની બીજી અસર ક્યાં લખવાની થશે તો કે રોકડ અને બેંક ખાતામાં જમા બાજુ, ત્યાં લખવું પડે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર, BOD 32,000, બરાબર। એના પછી એવું કહે છે કે વિસર્જન ખર્ચ રૂપિયા 2,000 થયો, તો વિસર્જન ખર્ચ માટે આપણે આમ નોંધ આપવાની થશે, તો વિસર્જન ખર્ચ માટે આમ નોંધ શું થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, તો રોકડ બેંકનું ખાતું સાથે ને સાથે અહીંયા છે તો જમા બાજુ લખવું પડશે વિસર્જન ખર્ચ ખાતે, બરાબર। માલ મિલકત નિકાલ ખાતું કેટલાનું તો કે 2,000, બરાબર। અને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આપણે આપી દઈએ, ત્યાં લખીએ રોકડ બેંક ખાતે કાઉસમાં વિસર્જન ખર્ચ કેટલો તો કે 2,000, બરાબર। આના સિવાય હવે કાંઈ હવાલા નથી, 6 હવાલા પૂરા થઈ ગયા। તો હવે આપણે જરૂરી ખાતા બંધ કરીએ, બરાબર। જરૂરી ખાતા બંધ કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ। માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો જમા સાઈડનો ટોટલ 40,000 પ્લસ 32,000 પ્લસ 20,000 પ્લસ 2,52,000 અને 35,000નો ટોટલ કરીએ એટલે આપણને બાકી મળે છે 3,79,000ની, બરાબર। એટલો ટોટલ આપણે ઉધાર બાજુ રાખીએ 3,79,000, 3,79,000માંથી 80,000 40,000 60,000 35,000 70,000 30,000 32,000 અને 2,000 બાદ કરીએ તો આપણને તફાવત મળે છે નફાનો 30,000નો। એ નફો છે આપણે ભાગીદારો વચ્ચે વેચવો પડશે અને પ્રમાણ રાખીશું આપણે 3:1, બરાબર। એમાં આવશે કેશવ અને કેતવ, 30,000 ને 3:1માં વેચીએ એટલે 22,500 અને 7,500, બરાબર। હવે અહીંયા ભાગીદારો એવો ઉલ્લેખ કર્યો તો ભાગીદારોના મૂડી ખાતે આપણે જમા બાજુ આપી દેવું પડશે, બરાબર। આપી દઈએ અહીંયા જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતાનો નિકાલ ખાતેથી નફો, કેશવના મૂડી ખાતે કેટલો આવ્યો 22,500, કેતવના મૂડી ખાતે 7,500, બરાબર। હવે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ, ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો જમા સાઈડ આવે છે 1,25,000 પ્લસ 15,000 પ્લસ 6,000 અને 22,500, બરાબર। એટલે ટોટલ અહીંયા વધારે આવે છે, કેટલો થાય તો કે 1,68,500, એટલો ટોટલ ઉધાર બાજુ રાખવો પડે 1,68,500, 1,68,500માંથી 1,32,000 અને 36,000 બાદ કરીએ તો તફાવત આવે 500નો, બરાબર। ત્યાં મારે વિગતમાં લખવું પડે રોકડ બેંક ખાતે કાઉસમાં લખવું પડે આટલા ચૂકવા છે કેશવને, બરાબર। રોકડ બેંક ખાતામાં પછી અસર આપી દઈશું, સાથે ને સાથે કેતવનું ખાતું બંધ કરી દઈએ તો કેતવમાં 75,000 5,000 2,000 અને 7,500, તો એનું ટોટલ આવે છે 89,500, એટલો જ આપણે ઉધાર બાજુ રાખી દઈએ 89,500, 89,500માંથી 44,000 અને 12,000 બાદ કરીએ તો 33,500, બરાબર। આ બાકી એવી હવે આપણે રોકડ બેંક ખાતે ચૂકવાઈ દઈએ, બરાબર। રોકડ અને બેંક ખાતામાં જમા બાજુ લખવાનું થશે, બરાબર। રોકડ બેંક ખાતામાં લખી નાખીએ કેશવના મૂડી ખાતે કેટલા આવ્યો તો તફાવત તો કે 500 અને કેતવના મૂડી ખાતે તફાવત કેટલો આવ્યો તો કે 33,500, બરાબર।
હવે રોકડ બેંક ખાતું ટેલી કરીએ તો રોકડ બેંક ખાતું ટેલી કરીએ 5000 પ્લસ 28,000 અને 35,000 એટલે 68,000 અને જમા બાજુ ટેલી કરીએ 32,000 2,000 500 અને 33,500 એનું પણ ટોટલ થઈ જશે 68,000 બરાબર. રોકડ અને બેંક ખાતું આપણું ટેલી એટલે આપણો દાખલાનો જવાબ સાચો બરાબર. આ થઈ ગયો દાખલા નંબર 10. દાખલા નંબર 11 છે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.